હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ઓલ? આઈ હોપ યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો અત્યાર સુધી આપણે શું વાત કરીએ પહેલા થોડું બ્રીફમાં જોઈ લઈએ. તો આપણે પરમાણુનું બંધારણ ચેપ્ટર નંબર 2 જોઈ રહ્યા છીએ, જેની અંદર પરમાણુનું જે નમૂનાઓ છે એની આપણે વાત કરીએ છીએ. એમાં થોમ્સન અને રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો આપણે જોયો અને સૌથી મહત્વનો અને એ એટલે બોહરનો પરમાણ્વીય નમૂનો આપણે જોયો. બોહરના પરમાણ્વીય નમૂના કેટલાક મુદ્દાઓ હતા, એ મુદ્દાઓ જોયા. ગયા લેક્ચરમાં તમે એની મર્યાદાઓ પણ જોયું, રાઈટ? એટલે એ આખે આખો બોહરનો પરમાણ્વીય નમૂના માટે જે 4-5 લેક્ચર થયા છે એ બધા તમે વ્યવસ્થિત રીતે એકાદ બે વાર જોશો તો તમને આઈડિયા આવશે કે એક્ઝેક્ટલી શું છે. ફાઇન, ચાલો. તો હવે આપણે આગળ જઈએ છીએ કે જો બોહરના પરમાણુય નમૂનાની પણ મર્યાદા છે અને કોઈની પણ મર્યાદા આવે એટલે એનો મતલબ એવો થાય કે કોઈક સારા નમૂનાની આપણને જરૂર છે. એટલે એનો સીધો મતલબ કે આપણે કોઈક નવો નમૂનો ફરીથી કોઈક ગોતવો પડશે કે જે પરમાણુનું બંધારણ સમજાવી શકે. અને એટલા માટે જ કહીએ છીએ આપણે છેલ્લો નમૂનો, અને એ એટલે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ઓફ ધી એટમ, રાઈટ? ક્વોન્ટમ મિકેનિકલ નમૂનો એ શું છે એની વાત કરીએ. પણ પહેલા યાદ કરો, બોહરના પરમાણ્વીય નમૂનો ડાયરેક્ટ નતું જોયું આપણે. એના પહેલા બે બાબતો જોઈ હતી. કઈ બે બાબતો હતી? તો પહેલી બાબત હતી એ હતી વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ, રાઈટ? એમાં આપણે બે જોયું, તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ. બીજી બાબત હતી ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન શક્તિ સ્તર, જેના આપણે પુરાવાઓ જોયા અને એના વિશે હાઇડ્રોજન વર્ણપટ વિગતવાર જોયું. તો આ બે મુદ્દાઓ જોયા પછી આપણે બોહરનો પરમાણ્વીય નમૂનો શરૂ કર્યો હતો. એવી જ રીતે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ એ તો સૌથી લેટેસ્ટ મોડેલ છે અને એને સમજવા માટે, એને વ્યવસ્થિત રીતે ભણવા માટે પણ શું કરશું? તો પહેલા શરૂઆતની ક્યાંથી આ નમૂનાની શરૂઆત થઈ, કઈ બાબતોના લીધે એ નમૂના તરફ દોરી ગયા આપણને, તો એ બાબતો આપણે લખીશું. તો એવી બે બાબતો છે. તો આપણે લખીએ છીએ ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ. ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ, ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ, યાંત્રિકીય, ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. મિકેનિકલ એટલે યાંત્રિકીય નમૂનો, રાઈટ? ચાલો, એ તરફ દોરી જતી બે બાબતો છે અને પહેલી બાબત છે એ છે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. ચાલો, હવે દ્વૈત સ્વભાવ આવે ને એટલે તમને આઈડિયા તો આવી જાય કે દ્વૈત સ્વભાવ શું છે. કેમ કે આપણે જોઈ ગયા છીએ કોના માટે? તો વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે દ્વૈત સ્વભાવ આપણે ભણી ગયા, તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ. હવે આપણને એવું કીધું છે કે સૌપ્રથમ આમાં આપણે એક જોઈશું અને એ એટલે દ બ્રોગલીનો નિયમ, રાઈટ? દ બ્રોગલીનો નિયમ આપણે જોઈશું આમાં. દ બ્રોગલી, રાઈટ? એ નિયમ ખૂબ જ અગત્યનો છે. હવે દ્રવ્ય એટલે શું આપણને ધ્યાનમાં છે? આપણે પહેલા ચેપ્ટરમાં દ્રવ્ય વિશે ભણ્યા કે કોઈ પણ વસ્તુ જે આપણી આસપાસ છે, કે જે જગ્યા રોકે છે, કદ ધરાવે છે, એને જ આપણે શું કહીએ છીએ? દ્રવ્ય કહીએ છીએ. હવે આપણને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ આપેલો છે. દ્વૈત સ્વભાવ એટલે બે થાય, તરંગ અને કણ. એનો મતલબ એવો થયો કે કોઈ પણ દ્રવ્ય છે એને પણ ફોટોનની જેમ, ફોટોન એટલે જે ઊર્જાનો કણ હતો ને, એમાં આપણે એવું કીધું હતું કે એને તરંગ લંબાઈ પણ હોય અને એને એનર્જી પણ હોય. તો એનો મતલબ એવો થયો કે દરેક દ્રવ્યને શું તરંગ લંબાઈ હોય? જો તરંગ સ્વભાવ હોય તો એનો મતલબ થાય કે એને તરંગ લંબાઈ હોવી જોઈએ, આવૃત્તિ હોવી જોઈએ. તો શું દરેકે દરેક દ્રવ્ય સાથે સંકળાયેલી કોઈ તરંગ લંબાઈ હશે? રાઈટ? અને એના માટે દ બ્રોગલીએ રિસર્ચ કરીને આપણને ઇક્વેશન આપ્યું. ખૂબ જ મહત્વનું ઇક્વેશન છે, એ આપણે અભ્યાસ કરીશું. ચાલો, બીજું આપણે એની અંદર કહીએ છીએ, જે જોવાના છીએ, એ છે અનિશ્ચિતતા સિદ્ધાંત, રાઈટ? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા સિદ્ધાંત. તો એ આપણે જોઈશું. અનિશ્ચિતતા સિદ્ધાંત, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા સિદ્ધાંત. સેમ એમાં આપણે હાઇઝનબર્ગનો જે નિયમ છે એ અનિશ્ચિતતા વિશે શું વાત કરી છે એ આપણે જોઈશું, રાઈટ? અનિશ્ચિતતા એટલે કે એમાં રહેલી ત્રુટિ, રાઈટ? એના વિશે આપણે વાત કરવાના છીએ. બંનેને આપણે ડિટેલમાં પહેલા સમજીશું, જોઈશું અને પછી આપણે ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ જોઈશું, રાઈટ? ક્વોન્ટમ યાંત્રિકીય નમૂનો. એ યાંત્રિકીય નમૂનો તો આપણે આખો નથી ભણવાનો, પણ એના અંદર કેટલાક ક્વોન્ટમ નંબર આપણને આપેલા છે, રાઈટ? એ બધા આપણે જોવાના છે. ચાલો, તો શરૂ કરીએ છીએ, રાઈટ? પહેલું અને એ એટલે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, રાઈટ? ફર્સ્ટ, દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. દ્વૈત સ્વભાવ. ચાલો,
દ્રવ્યના દ્વૈત સ્વભાવમાં આપણે કહીએ છીએ કે દરેક જો દ્રવ્ય આવું ખબર કેવી રીતે પડ્યું તો ખબર પડી ઇલેક્ટ્રોનના લીધે રાઈટ ખબર તો ક્યાંકથી તો કોઈક રીઝનના લીધે ખબર પડી હશે ને ઇલેક્ટ્રોન આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું તો કે 9.109 × 10⁻31 કિલોગ્રામ આટલું દળ ધરાવતો એક પદાર્થ છે કણ છે એટલે એ દ્રવ્ય છે રાઈટ અને પછી આપણને ખબર પડી કે જે ઇલેક્ટ્રોન છે ને એ વિવર્તન દર્શાવે છે હવે વિવર્તન અને વ્યતિકરણ આ પ્રકાશ દર્શાવે રાઈટ વિવર્તન અને વ્યતિકરણની ઘટનાઓ એ પ્રકાશ દર્શાવે રાઈટ વિવર્તન એટલે શું તો એ તમે ફિઝિક્સમાં આગળ ભણવાના છો 12મામાં આવશો ત્યારે કે જે પ્રકાશ દર્શાવે છે સેમ એવા જ ગુણધર્મો કોણે દર્શાવ્યા ઇલેક્ટ્રોને પણ દર્શાવ્યા વિવર્તનની ઘટના જ્યારે ઇલેક્ટ્રોન પણ દર્શાવે છે તો એનો મતલબ ઇલેક્ટ્રોન પણ તરંગ લંબાઈ ધરાવતો હોવું જોઈએ એનો મતલબ ઇલેક્ટ્રોન કયા સ્વભાવે છે એ દ્રવ્ય સ્વભાવે કણ સ્વભાવે નથી કયા સ્વભાવે છે તરંગ સ્વભાવે છે આવું દ બ્રોગલીએ પહેલી વખત અનુમાન કર્યું અને એણે એની તરંગ લંબાઈ કાઢી રાઈટ દ બ્રોગલી તરંગ લંબાઈ એને આપણે કહીશું દ બ્રોગલી તરંગ લંબાઈ દ બ્રોગલી તરંગ લંબાઈ એમણે તરંગ લંબાઈ કાઢી કે એને અનુરૂપ તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ તો કે તરંગ લંબાઈ લેમ્બડા h/mv h/mv અથવા તો h/p p એટલે વેગમાન રાઈટ જો આટલું p વેગમાન ધરાવતા કોઈ પણ કણની તરંગ લંબાઈ લેમ્બડા જેટલી થવી જોઈએ રાઈટ આપણે કહીશું p વેગમાન p mv વેગમાન ધરાવતા કણની તરંગ લંબાઈ રાઈટ આ કાઢીને આપ્યું દ બ્રોગલી રાઈટ દ બ્રોગલી આ ઇક્વેશન કાઢીને આપ્યું અને એના આધારે આપણને ધ્યાનમાં આવ્યું કે કોઈ પણ કણ હોય રાઈટ દળ આવી ગયું એની વેગ આવી ગયો જો એ ગતિ કરતો હોય તો એ આપણે કહી શકીએ કે તરંગ લંબાઈ દર્શાવે એટલે બે વસ્તુ આવી કે કોઈ પણ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવે છે રાઈટ ઓછી હોય આપણે હમણાં ઉદાહરણથી સમજવાના છે ક્યારેક એની તરંગ લંબાઈ ઓછી હોય ક્યારેક વધારે હોઈ શકે પણ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવે છે ધ્યાનમાં આવશે ચાલો તો આગળ કહીએ છીએ આ મેં કીધું કે કઈ રીતે ખબર પડી તો કે ઇલેક્ટ્રોન જે છે ને એ વિવર્તનની ઘટના દર્શાવે છે જે કોણ દર્શાવી શકે તરંગ દર્શાવી શકે ઇલેક્ટ્રોન વિવર્તન દર્શાવે છે જે માત્ર તરંગ દર્શાવે જો પછી આપણને આગળ એક બહુ સરસ ખૂબ જ અગત્યનું અને સરસ એક આપેલું છે આપણને ખબર છે તમે સૂક્ષ્મદર્શક યંત્ર તો જોયું હશે સૂક્ષ્મદર્શક યંત્ર રાઈટ સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો માઇક્રોસ્કોપ રાઈટ માઇક્રોસ્કોપ જોયું હશે અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તમે કદાચ ના જોયું પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિશે સાંભળેલું હશે આ બંને શું છે ને એની હવે આપણને માહિતી આપેલી છે કે સૂક્ષ્મદર્શક યંત્ર હોય ને એમાં આપણે શું કરીએ તો કે એની અંદર આપણે તરંગ પ્રકાશ જે છે પ્રકાશ એ તરંગ છે અને એના વિવર્તનનો ઉપયોગ કરીને સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે કોઈ પણનું શું કરીએ રિઝોલ્યુશન મેળવીએ છીએ રાઈટ એટલે સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે પ્રકાશના વિવર્તન ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ પ્રકાશના વિવર્તન ગુણધર્મનો ઉપયોગ કરીને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણને હાઈ રિઝોલ્યુશન જે છે અંદર આપણે જોઈ શકીએ છીએ સેમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આપણને આપેલું છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કે જેની અંદર સેમ એમાં પણ શું કરીએ છીએ તો હવે આપણને ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોન પણ વિવર્તન દર્શાવે છે જો પ્રકાશ વિવર્તન દર્શાવે એના આધારે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવી શકતા હોઈએ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર આપણે શું કર્યું તો કે ઇલેક્ટ્રોનના વિવર્તન ગુણધર્મ પરથી ઇલેક્ટ્રોનનું જે વિવર્તન થાય છે એ ગુણધર્મ પરથી આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવ્યું કે જેનાથી આપણને 150 લાખ ગણું આપણને રિઝોલ્યુશન મળે આપણે એટલું વિભેદન કરી શકીએ કે જેની વિભેદન ક્ષમતા સૌથી વધારે છે રાઈટ વિભેદન કરવું એટલે એટલું અંદર જોઈ શકવું 150 લાખ ગણું વિભેદન કરી શકે છે તો આટલું જબરદસ્ત જે છે એ કોના લીધે થયું તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જે ઇલેક્ટ્રોનના વિવર્તન ગુણધર્મનો ઉપયોગ કર્યો અને એ ક્યાંથી ખબર પડી તો કે ઇલેક્ટ્રોન એ તરંગ સ્વભાવ દર્શાવે છે એના આધારે ખબર પડી
એનો મતલબ સપોઝ એમસીક્યુ માં પૂછાય કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કયા ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે, તો ઇલેક્ટ્રોનના વિવર્તન ગુણધર્મનો અથવા તો ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવ ધ્યાનમાં આવશે, જેના આધારે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવી શકીએ. તો આ થયું આપણને થોડુંક આપેલું છે. હવે આમ તો આ બધું પ્રેક્ટિકલી થોડુંક આપણે અભ્યાસ કરવો જોઈએ કે પ્રેક્ટિકલી કઈ રીતે એક્ઝેક્ટલી છે. તો બહુ સરસ આપણને ઉદાહરણ આપેલું છે અને ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એક્ઝેક્ટલી તરંગ લંબાઈનો મતલબ બધા માટે હોઈ શકે, રાઈટ. જેમ કે આપણે કોઈ ક્રિકેટનો બોલ છે, રાઈટ, એ ક્રિકેટનો બોલ 100 ગ્રામનો છે અને એ 100 ગ્રામના દડાને આપણે ફેંકીએ છીએ. ધારો કે એની વેગ આપણે કેટલી છે, તો કે 10 મીટર પર સેકન્ડ થી ફેંકીએ છીએ, રાઈટ. 10 મીટર પર સેકન્ડ, બહુ વધારે કદાચ સ્પીડ હશે, પણ એટલી સ્પીડ થી આપણે ફેંકીએ છીએ, તો એ જે 10 મીટર પર સેકન્ડ થી ફેંકેલો દડો છે એ કઈ રીતની તરંગ લંબાઈ દર્શાવશે એ આપણે જોવું છે, રાઈટ. ચલો થોડુંક આપણે જોઈ લઈએ આ જ સૂત્ર પરથી. ચલો ઇરેઝ કરીએ છીએ અને એમાં જ કહીએ છીએ દ્રવ્યનો વેગ સ્વભાવની અંદર જ. ઓકે, ચલો નાનકડું એક ઉદાહરણ લઈએ જેથી આપણે આ સમજી શકીએ તરંગ લંબાઈ, રાઈટ. ચલો કોના માટે, તો કે દડા માટે પહેલા વાત કરીએ કે 0.1 કિલોગ્રામ, રાઈટ. 100 ગ્રામ એટલે કિલોગ્રામ. અને હા જો આ m જે હોય ને એ m કિલોગ્રામ ની અંદર હોય અને આ v જે હોય એ મીટર પર સેકન્ડમાં હોય, રાઈટ. m જે છે એનો એકમ કિલોગ્રામ હોવો જોઈએ, રાઈટ. તો એ કિલોગ્રામમાં છે અને આ મીટર પર સેકન્ડમાં છે. તો આપણને આપેલું છે કે દળ આપણને 0.1 કિલોગ્રામ છે. 100 ગ્રામ એટલે 0.1 કિલોગ્રામ. વેગ આપણને હમણાં કીધું કેટલો હતો, 10 મીટર પર સેકન્ડ છે. વેગ 10 મીટર પર સેકન્ડ છે, દળ છે 0.1 કિલોગ્રામ. તો આની સાથે સંકળાયેલી, તો આ દળો છે, રાઈટ. આ દડા સાથે સંકળાયેલી તરંગ લંબાઈ શોધો, લેમ્બડા શોધો એવું આપણને કીધું છે. તો લેમ્બડા કઈ રીતે શોધી શકીએ, ચાલો એ આપણે જોઈએ. તો આપણે કહીએ છીએ લેમ્બડા. તો દ બ્રોગલી તરંગ લંબાઈ શું કહે છે, તો કે લેમ્બડા કેટલું હોય, તો કે h/mv. h કેટલું હોય, તો કે 6.626 into 10⁻34 divided by m. m કેટલું છે, 0.1. જુઓ આ કિલોગ્રામમાં જ રાખવાનું ને આ મીટર પર સેકન્ડમાં હોય, આ તો જૂલ સેકન્ડ છે આપણને ખબર છે. ચાલો તો આપણે કહીએ છીએ આ 0.1 છે, આ 10 છે, તો આ કેન્સલ આઉટ. 0.1 into 10 કેટલું થઈ જશે, 0.1 into 10, તો આ થઈ જવું જોઈએ 1. તો આપણને તરંગ લંબાઈ મળશે 6.626 into -34 મીટર, રાઈટ. 6.626 into 10⁻34 મીટર. એનો મતલબ જ્યારે તમે ક્રિકેટમાં દડાને ફેંકો છો તો એ દડાની સાથે અનુરૂપ પણ તરંગ લંબાઈ હોય છે, પણ એ તરંગ લંબાઈનું આપણે અનુમાન કરી શકતા નથી. એ તરંગ લંબાઈ જે છે આપણે મેળવી શકતા નથી, આપણને દેખાતી નથી. કેમ? કેમ કે ખૂબ જ સૂક્ષ્મ મૂલ્ય મળે છે. એટલે પ્રત્યેક વસ્તુ, કદાચ તમે પણ ગતિથી દોડતા હોય ને તો તમારી સાથે પણ ચોક્કસ તરંગ લંબાઈ સંકળાયેલી હોય, પણ એ આપણને દેખાતી નથી. પણ અતિશય સૂક્ષ્મ પદાર્થ હોય અને એ જ્યારે ગતિથી દોડતો હોય તો એને અનુરૂપ આપણને તરંગ લંબાઈ મળે, રાઈટ. અતિ સૂક્ષ્મ પદાર્થ હોવો જોઈએ. જો અતિ સૂક્ષ્મ આ છેદમાં છે m, રાઈટ. એટલે જેટલો નાનો પદાર્થ હશે, સૌથી નાનો, પૃથ્વી પર સૌથી નાનો આપણને જે પદાર્થ ખબર છે ને એ છે ઇલેક્ટ્રોન, રાઈટ. ઇલેક્ટ્રોન 10⁻34 છે, રાઈટ. તો એનો મતલબ 34, તો એનો મતલબ થશે કે આ જે m આપણે કહીએ છીએ એ કિલોગ્રામમાં લઈએ તો -31, રાઈટ. ઇલેક્ટ્રોન માટે. ઇલેક્ટ્રોન એ સૌથી સૂક્ષ્મ અને સૌથી હલકો પદાર્થ છે જેની તરંગ લંબાઈ આપણને સારી એવી મળે, રાઈટ. એની જો તરંગ લંબાઈ માપવા બેસીએ ને તો વ્યવસ્થિત મળશે. ચાલો તો એ પણ આપણે જોઈ લઈએ કે એની તરંગ લંબાઈ કેટલી મળે. તો આપણે આ જોયું દડા માટે ઉદાહરણ, સેમ આપણે ઉદાહરણ જોઈ લઈએ કોના માટે, ઇલેક્ટ્રોન માટે, રાઈટ. ઇલેક્ટ્રોન માટે પણ કહીએ છીએ. ચાલો તો ઇલેક્ટ્રોન કહીએ છીએ ઇલેક્ટ્રોન, રાઈટ. ચાલો ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે 9.109 into 10⁻31 કિલોગ્રામ, રાઈટ. ચાલો વેગ કહીએ છીએ, એનો વેગ કેટલો હોય, તો સિમ્પલ ઇલેક્ટ્રોનનો વેગ આપણને ધ્યાનમાં છે. ઇલેક્ટ્રોનનો વેગ બોહરના પરમાણુય નમૂનામાં તારવેલો હતો, રાઈટ. એ એપ્રોક્સિમેટલી કેટલો હોય, તો 2.18 into 10⁻6 મીટર પર સેકન્ડ જેટલો હોય. એપ્રોક્સિમેટ વેલ્યુ કહીએ છીએ, રાઈટ. તો એ એપ્રોક્સ આટલો તો હશે જ, 2.18 into 10⁻6 મીટર પર સેકન્ડ, રાઈટ. ચાલો તો હવે આપણે કહીએ છીએ આના માટે લેમ્બડા શોધો.
આના માટે લેમ્ડા મળે? હા મળે. ચાલ શોધીએ છીએ. તો આપણને આ જે વેલ્યુ મળશે ને એ થોડીક સારી એવી વેલ્યુ મળશે, જેમ કે આપણે કહીએ છીએ લેમ્ડા. લેમ્ડા શું થશે? તો કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h upon લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h upon 2 પાઈ h upon mv. રાઈટ? ચાલ h આપણને ખબર છે 6.626 into 10 raised to minus 34 divided by m કેટલું છે? તો m આપણે કહીએ છીએ 9.109 into 10 raised to minus 31, right, into 2.18 into 10 raised to 6. ચાલ આ બધાનું એપ્રોક્સ આપણે કાઢીએ છીએ. અહીંયા 6.6 છે, અહીંયા 9 દુ ને 18 છે, રાઈટ? તો કેટલું બચવું જોઈએ? 1/3 એપ્રોક્સ આપણે કહીએ છીએ, તો આ વધશે 1/3, રાઈટ? એપ્રોક્સ વેલ્યુ હું કહું છું. અહીંયા ઉપર 6.6 છે અને અહીંયા 9.1 into 2.18 છે, રાઈટ? એટલે આ થશે 9 દુ 18, ઉપર છે 6, ઉપર 6 છે, નીચે 18 છે, તો થશે 1/3 એપ્રોક્સ વેલ્યુ લઈ શકીએ. ચાલ ઉપર છે 10⁻34 અને નીચે છે 31, ઉપર જશે તો કેટલા બચશે? તો ઉપર બચશે -3 અને અહીંયા બચશે 10⁻6, એટલે આ થશે 10 આ હતું ઉપર જાય તો આ બચશે -3, આ 6 ઉપર જાય તો -6, તો આ બચશે 9, રાઈટ? તો જુઓ અહીંયા તમને નેનોમીટરમાં મળશે, નેનોમીટર અથવા તો એંગસ્ટ્રોમમાં, જે આપણને ધ્યાનમાં છે. જો આ તરંગ લંબાઈ મળે ને તો આપણે કહી શકીએ કે આ નેનોમીટર, એંગસ્ટ્રોમ, આ બધી તરંગ લંબાઈ આપણને ધ્યાનમાં છે, તો જેના આધારે એ તરંગ લંબાઈ આપણે કાઢી શકીએ, રાઈટ? જો 10⁻9 એટલે નેનોમીટર, રાઈટ? 10⁻9 મીટરની રેન્જમાં મળે. તો ઇલેક્ટ્રોન માટે આપણને જે તરંગ લંબાઈ મળે એ મેઝરેબલ હોય. મેઝરેબલ એટલે કે આપણે માપી શકીએ, આપણને જ્ઞાત હોય એવી તરંગ લંબાઈ મળે. જ્યારે સ્થૂળ પદાર્થો છે, સ્થૂળ પદાર્થ એટલે કોઈ વ્યક્તિ દોડતો હોય, કોઈ દડો છે, રાઈટ? કોઈ બી વસ્તુ છે, તો એના માટેનો જે છે તરંગ લંબાઈ ખૂબ જ આપણને સૂક્ષ્મ મળે, જે આપણે જોઈ ના શકીએ, રાઈટ? મેઝરેબલ ના. તો આ આપણે કીધું દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, અને એમાં સૌથી અગત્યનું આપણા માટે છે ડ બ્રોગલી ઇક્વેશન, રાઈટ? ડ બ્રોગલીની જે તરંગ લંબાઈ તારવેલી છે ને એ છે h upon mv. આ તરંગ લંબાઈ માટે યાદ રાખીશું, રાઈટ? ખૂબ જ અગત્યનું છે. તો h upon mv એ તરંગ લંબાઈ છે અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ આનાથી દર્શાવી શકાય. એટલે m દળ ધરાવતો અને v વેગથી ગતિ કરતો કોઈ પણ પદાર્થ, એની તરંગ લંબાઈ કેટલી હોય? લેમ્ડા. તરંગ લંબાઈ આવી એટલે એનો તરંગ સ્વભાવ આવી ગયો, અને એને દળ છે એનો મતલબ એ કણ સ્વભાવ પણ આવી ગયો, રાઈટ? તો આ થશે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. દ્રવ્યનો એક સ્વભાવ તો આપણને ખબર જ હતી, એ કયો? તો કે કણ સ્વભાવ. એ કણ તો છે જ, પરંતુ આપણને તરંગ સ્વભાવ નથી ખબર, જે આપણને કીધું ડ બ્રોગલીએ કઈ રીતે તેમણે એક્સપ્લેન કર્યું આ ઇક્વેશન થી કે આટલી તરંગ લંબાઈ એની સાથે સંકળાયેલી હોય, રાઈટ? તો એના પરથી આપણને ધ્યાનમાં આવી ગયું, અને બે એક્ઝામ્પલ આપણે જોયા જેનાથી આપણને ધ્યાનમાં આવે કે એક્ઝેક્ટલી કઈ રીતનું હોય છે. તો આ પહેલું હતું કે જેને આપણે કીધું ડ બ્રોગલી તરંગ લંબાઈ. ફાઇન. ચાલો તો અહીંયા સુધી રાખીએ છીએ. આ લેક્ચરમાં આપણે ક્વોન્ટમ મિકેનિકલ મોડલની પહેલી બાબત અગત્યની જોઈ હોય, અને એ એટલે ડ બ્રોગલી તરંગ લંબાઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત જોઈશું. હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંતની વાત કરીશું, અને જેમાં પણ આપણે ઉદાહરણ સાથે સમજીશું ને આગળ આપણે મોડલ જોઈશું, રાઈટ? તો નેક્સ્ટ લેક્ચર સુધી સ્ટે સેફ.